જે માટે નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે હું તમને બતાવવાનું છું એક આ પડી તમે જુઓ. એક પડીમાં મરચાં જોઈએ તમે, જો આવી રીતના કંઈક મરચાં છે. અને જો આપણે આ પણ એક સોવડો અહીંયા હતો, મરચાં આપણે જે પડીમાં છાપેલા હોય એ જ પડીમાં આવે, જે નામ હોય એ જ આવે. તેમ પણ મરચું વેતનું મરચું થાય. આ થોડુંક પાક માથે મરચું છે એટલે આમ તમને પીળા સુપેર દેખાતું છે. આમાં નીચે થોડાક વાંકા છે, આ પણ થોડા થોડા વાંકા વળી જાય છે થોડુંક મોટું થાય એટલે. કંપનીનું બિયારણમાં કાંઈ ફોડ નીકળે નહીં, ફૂલ જવાબદારી. હવે આપણે ટમેટાનું દેખાડું. એક ટમેટાને પણ આપણે ફાર્મની અંદર 2-3 સોવડા રાવા દીધા છે. હા જો આમાં કંઈ ઘટે ટમેટામાં. અત્યારે આમાં દવા ઉડેલી છે એટલે આમાં થોડુંક ઓલું થઈ ગયું છે. જો ટમેટા આ છે આપણે દેશી ગિરનારના ટમેટા. તો આમ આપણે આ એક સોવડો ઉપર બાંધી દીધો હો. ટમેટામાં કાંઈ ફેર નીકળે જ નહીં. ટમેટા જુઓ તમે, પાંદડે ટમેટું. આપણે આ એક દાળ છે, આ ખાલી એક અહીંયા આવડી. આપણે કેટલા ટમેટા છે? 4, 5, 6, 7, 8, 9 ટમેટા છે આપણે. જો ખાલી એક જ લુરખામાં 9 જોઈએ આપણે, 9 દેખાણા. આપણે આ બધી નીચે આવેલા છે આમાં આવી રીતની. તો ટમેટા જ આવે તેવા મસ્તીના ટમેટા છે. અને ફાલ પણ સારી રીતનો આવે. ફૂલડા જુઓ તમે. ટમેટા એટલે એક નંબર. ટમેટામાં કાંઈ ઘટે જ નહીં. આ ટમેટા આવે વેલાવાળી આપણે. આનો મસ્તીનો વેલો હાલે. તમારા આ ખૂટો અહીંયા એક આ બાજુ છે, આ બાજુ છે, એમ ખૂટા બાંધીને તમે આ ટમેટીને આ રીતની બાંધી દીધી હોય ને તો ટમેટા તમારે ઉનાળે બગડે નહીં ને ટમેટા સારા આવે. ટમેટામાં કંઈ ઘટે નહીં એવા ટમેટા આવે. આપણે કંપનીનું બિયારણ વાપરીએ, ફૂલ જવાબદારીવાળું આપીએ આપણે રોપા. તો આપણે ફાર્મમાં જ છીએ ત્યારે. નાનો એવો સોવડો હોય તો ટમેટા કેટલા આવી જાય. નાનો એવો સોવડો હોય હજી. આપણે રીંગણીનું રોપું બતાવ્યું, એ પણ સોંપવા લાયક રોપું થઈ ગયું છે. જો અહીં એક નાનો એવો સોવડો પાછો રહી ગયેલો છે. આને કીધું આ મસ્તીનો હાલે. આ ટમેટાનો વેલો હાલેલો છે, પણ મારા અહીંયા ડીશું મેકો નથી એટલે મેં ભેગો કરી દીધો બધી વેલો. ટમેટામાં બધે નીચે દબા ગયા, વેલો બધી ઓલો કર્યો એટલે. તો આપણે 1 નંબર થઈ ગયું. મોરપીસમાં કંઈ ઘટે નહીં એવું રોપું થઈ ગયેલું છે. અડધું તો અહીંયા ખાલી થઈ ગયું, આજમાં જ થઈ ગયું. કંઈ ઘટે નહીં એવું રોપું છે. બધે સોવડા ડબલ છે. જુઓ કંઈ ઘટે નહીં એવું રોપું થઈ ગયું ને. આમ જો આપણે મોરપીસમાં કંઈ ઘટે નહીં એવું રોપું છે. 1 નંબર. થોડુંક નાનું છે પણ આમ બધે સોવડા ડબલ આવે. લેવાવાળાને ફાયદો જ રહે. જે આપણે વાડીમાં છે 6-7 વીઘાનું રોપું, એ આપણે વાડીએ જાહું એ બતાવીશું. રોપું કોઈક 3 સોવડા હોય, ડબલ હોય, કોઈક સિંગલ હોય. સોવડા જોવો તમે. મૂળિયાનો ફૂલ વિકાસ. 3 સોવડા હોય, અમુકમાં ડબલ હોય, એ રીતના બધે સોવડા આવે. એ રીતના આપણે ટમેટીમાં તો બતાવ્યું હું આપણે ટમેટી. તો આ જો આપણે ટમેટીનો રોપ પણ છે. આ જો આપણે
ટમેટો જઈ કઈ એવું તો આવે. જો આમાં લુરખો છાપેલો હોય તો આપણે આગળ લુરખો બતાવ્યો હોય ટમેટાનો. આમાં તો સિંગલ સોવડા આવે બધી, આમાં ડબલ ન આવે. આપણે 730 એટલે 730 જ રોપા બધે. જો 1 નંબર રોપા છે, બધે 1 નંબર રોપા છે. એટલે આપણે રેવાના પણ રોપા છે, સાનિયાના રોપા છે, સિતારાના રોપા છે, એ બધે મરચીના બધે રોપા છે. આજે આપણે સફેદમાં પાહો એવડું થઈ ગયું છે. 10-14 સંગ્રહનું આ જીરું સફેદ 10-14 સંગ્રહ. આ હતું એ આપણે અહીંયા ખાલી થઈ ગયું છે. એક ભાઈને ખેંચી દીધા આમેલ સોવડા, ના બીજું તાર થઈ ગયું છે. ઓલું નાનું થયું છે, થોડાક દિવસમાં સોપે એવું થઈ જાય. આ આપણે મોરપીસનું છે. આપણે બધું આખું ફાર્મમાં બધે રોપા છે. અહીંયા પણ તમને મરચીના રોપા બતાવ્યા હા. આ જીગામાં એ બધે જીગામાં રોપા બધે ખાલી થઈ ગયા છે. તો આપણે બીજા 730 એટલે 730 જ રોપા હોય. હા 730 ભોલર મરચું. આના પણ રોપા 1 નંબર છે. બધે રોપા થઈ ગયા છે. આપણે રેવા કીધા હા. જો એ આપણે આમાં બહુ ઉગાવો નહીં લીધો. આમાં મોંઘું બિયારણ આવે. જો આમ ક્યારેક ઉગાવો ન લે તો આપણે પૈસા ફેલમાં જાય છે. તમે એક ડીશમાં તાઈક રોપા ઉગાશે, તાઈક ને ઉગા. 730 પણ છે. આ સોવડા બધે મોટા થઈ ગયા છે. રોપા 1 નંબર હો. આમાં કોઈ કાંઈ ખાલું છે એટલે એને કોઈ એક ડીશ લઈ લીધેલી છે, કોલા પરાયથી લઈ લીધેલી છે. ને આ રોપા બીજા આપણે છે ચડિયા મરચું તીખું. તમને ડાળું જેવું લાગે પણ આ બધું મરચું છે. મરચીની ડાળ હોય એવું લાગે તમને. આ બધે રોપા જ છે. આનો બીજો લોટ ખાલી થઈ ગયો હોય ને હવે આપણે સોપા લાયક રોપું થઈ ગયું છે. એ રાજુ ને આમાં થોડુંક જ છે. આપણે ઈંડા આકારમાં ટમેટી છે એટલી રી છે. બીજી બધી વેસાઈ ગઈ. રોપા થોડાક પીળા પડી ગયા છે. દવા ખાતરમાં જરીક ફેર પડ્યો હોય તો આવું રીતનું રોપું પાછું પીળું પડી જાય. હા જો આપણે લીલું સામું કંઈ ઘટે નહીં એવું રોપું આપણે ટમેટીમાં જોવે એટલું છે. ટમેટી, મરચી, રીંગણી. આપણે જો આ બીજા બિયારણ નખાવા કાંઈ નાખવાનું ચાલુ જ હોય. તો આ બધી મોરપીસ થઈ ગયું. હા જો આપણે બધે બિયારણ આજમાં નાખેલા છે. બીજા મેં ઓલા કાગળની હેઠળ ઢાંકી દીધેલા છે. તો કોબી હતી એ પણ ખાલી થઈ ગઈ છે. ચોકલેટ રીંગણીનો રોપ તમે નહોતો જોયું, એ પણ તમને બતાવી દઉં. પહેલાં આપણે કોબી નાખેલી બતાવી દઉં. આ જો આપણે બીજું કોબી નાખેલી હતી એ પણ થઈ ગઈ મસ્તીની. ઉગાવો લઈ લીધો. એ પણ મસ્તીની થઈ ગઈ છે. તમે ચોકલેટ અહીંયા જ છે. આપણે પાંદડામાં કાળા ડાઘ છે પણ એ આપણે દવાના છે. દવા આપણે આમાં ઉપરથી દઈએ એટલે આમાંથી જો બધે ડબલ સોવડા આવે. જમીન કરતાં આમાં તમારો ફાયદો પડે. કોઈક સિંગલ સોવડા હોય, કોઈક ડબલ હોય. મેં 2-3 બીબડા જ નાખેલા હોય. એક ટ્રેમાં ખાલી આ એક ખાનામાં એક બીબું નાખીએ એવું નહીં, બધેમાં નાખી દીધેલું હોય. તો રોપો આપણે 1 નંબર થઈ ગયેલું હોય. કંઈ ઘટે નહીં એવું. આપણે ચોકલેટીનો ગમે એટલો રોપ જોતો હોય, મોરપીસનો જોતો આપણે જોતો એટલો છે. આપણે 10-15 વીઘાનો રોપ આપણે ટોકમાં તો હોય આપણે આમ. હા જો આપણે મોરપીસને એવું બધું કાંઈક નાખવાનું ચાલુ તો હોય કામ. હા જો આપણે એટલું મોરપીસનું એટલું જ રૂ છે. એ બીજું બધું ખાલી થઈ ગયું. ઉડા મોટું ને આપણે આ જો નવો લોટ ચાર થઈ ગયો હોય. જમીનમાં પણ આપણે બીજે બધી રોપવું છે જોવે એટલું. તો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરતા રહેજો. અને તમારા વિડીયો તમારા ભાઈબંધોને શેર કરી દેજો.